ઓહો શિબલી, ઉત્તરાયણ કરવા અહીંયા આવી ગઈ. તારા ઘરે છે ને ઉત્તરાયણ કરીને? આ ઘરે મારું જ છે, સમજો કાગડા? અરે હવે તેને લગ્ન થઈ ગયા છે, હવે તેને શિબલી કહેવાનું બંધ કરો. અરે વાલી, આ કદાચ 90 વર્ષની ડોશી થઈ જાય ને તો હું તો એને શિબલી જ કહીશ. શિબલી, કાગડા આ શિબલી તું મને ઈ તો કે તારા ઓલા જ્વેલરી મેકિંગના બ્લોગ આવતા હતા એ કેમ હમણાં બંધ કરી નાખ્યા? અચ્છા, તો તું જોવે છે બ્લોગ? નહીં એટલે આમ આપણને બહુ ઇન્ટરેસ્ટ નથી, પણ ક્યારેક ક્યારેક વળી આવી જાય તો જોઈ લઈ. સારું કહેવાય. પણ બ્લોગ હમણાં આવતા કેમ નથી? જો આ બધાનું કારણ છે ને મારો ફોન જ છે. પહેલા કેમેરો ખરાબ થઈ ગયો, એમાં બધા જ ફોટા ડલ આવે છે, એમાં વિડીયો તો ક્યાં સારા આવવાના છે. ને આજ સવારે આમ જો, તારો ફોન તો ડેડ થઈ ગયો શિબલી, તો નવો ફોન લઈ લે ને. પણ એ જ વિચારું છું કે કયો લઉં. મને ખબર છે કયો લેવો. ઓહો શિબલી, તને તો રસોઈ કરતા આવડી ગઈ ને? જાને કાગડા, પણ આ કાગડો તારી માટે સરપ્રાઈઝ લાવ્યો છે. શું છે? ડેન ટેન. યસ, Realme નો લેટેસ્ટ લોન્ચ 14 Pro Plus with AI. પણ તે આજ ફોન કેમ લીધો કાગડા? મને ખબર જ હતી કે તું મને આ સવાલ પૂછી છે. તો શિબલી, ચાલ બતાવો. વાહ, કેટલી સ્લીક ડિઝાઇન છે. ચોઈસ કોની છે? અને આ એટલા માટે લીધો કારણ કે આમાં છે ટ્રિપલ ફ્લેશ કેમેરા, એટલે તારે વ્લોગ રાત્રે શૂટ કરવા હોય યા લો લાઇટમાં શૂટ કરવા હોય ને તો પણ તારા પિક્ચર્સ અને વિડીયો એકદમ ક્લિયર અને પરફેક્ટ આવશે. જો હું તને ડેમો બતાવું. આ છે શિબલી. આજે કાગડો એટલા સરસ વિડીયો આવે છે, મારા વ્લોગ માટે તો પરફેક્ટ છે. હોય તો ખરા જ ને, કારણ કે આની અંદર સોનીના 50 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા છે અને 6000 mAh ની ટાઇટન બેટરી. મતલબ તો આખો દિવસ ફોન ચલાવીશ ને તો એ બેટરી પૂરી નહીં થાય. અને આપણા ખેપાની ભાણા કદાચ આ ફોનને પાણીમાં પણ નાખશે ને તો પણ આ ફોનને કંઈ નહીં થાય, કારણ કે આ ફોન IP69 વોટર રેઝિસ્ટન્સ છે. અને આ ફોનની બેક સાઇડ વર્લ્ડની સૌથી પહેલી કોલ્ડ સેન્સિટિવ કલર ચેન્જિંગ ટેકનોલોજીથી બનેલી છે. જો ઓહ, તારી ચોઈસ એટલી સારી ક્યારથી થઈ ગઈ કાગડા? જ્યારથી તું લગ્ન કરીને સાસરે ગઈ ત્યારથી. શિબલી, ભાઈ તમે પર્સ કોનું છે? મારું છે. કેમ? તો પેમેન્ટ આમાંથી જ થયું છે. કાગડા અરે એ મજાક કરે છે. હા, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ.